રાજ્યમાં શહેરી ગ્રામીણ યુવાનોને વધુને વધુ રોજગારી મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા વર્ષ 1992થી ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન કોટેજ એટલે કે ઇન્ડેક્સ સીની રચના કરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને કુટીર ગ્રામોદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના નેતૃત્વમાં ઇન્ડેક્સ સી દ્વારા છેલ્લા 3 વર્ષમાં કુલ 234 મેળા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ 3 વર્ષમાં વિવિધ મેળા અને પ્રદર્શનના માધ્યમથી હાથસાળ હસ્તકલાના કુલ 24,689 જેટલા કારીગરો દ્વારા રૂપિયા 124 કરોડ કરતાં વધુ કિંમતની વિવિધ વસ્તુઓનું ગુજરાત સહિત દેશભરમાં વેચાણ કરવામાં આવ્યું છે। ઉપરાંત કારીગરો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓના વેચાણ માટે માર્કેટિંગ પ્લેટફોર્મ પૂરું પાડવા, મેળા પ્રદર્શન યોજવા અને કાયમી હાટ સ્થાપવા, કારીગરોને રાજ્ય સન્માન તેમજ પારિતોષિક આપવા તેમજ વંશ પરંપરાગત કુશળ કારીગરોના સ્કિલ ડેવલપમેન્ટ માટે તાલીમ આપવી અને ટૂલ કીટ વિતરણ જેવા અનેકવિધ કાર્યો પણ કરવામાં આવ્યા છે। સાથે રાજ્ય સરકાર દ્વારા કારીગરોને પ્રોત્સાહન મળી રહે તેવા હેતુસર વર્ષ 2023માં ગુજરાતના હાથસાળ હસ્તકલા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરી સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિવિધ 11 કારીગરોને ક્રાફ્ટવાઇઝ એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા।